મિત્રો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો ચેપ્ટરના આજના વિડીયોમાં આપણે ફિનોલ સંયોજનોની એસિડિકતા વિશેની માહિતી જોઈશું. ફિનોલ સંયોજનો એસિડિક લાક્ષણિકતા ધરાવે છે એના માટેની પ્રક્રિયા આપણે અગાઉ સમજી ચૂક્યા અને એ પ્રક્રિયા પ્રમાણે જ્યારે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે NaH ને વિસ્થાપિત કરે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, સોડિયમ ફિનોક્સાઇડ બને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. જ્યારે કોઈ પદાર્થ એ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે ત્યારે એ પદાર્થની લાક્ષણિકતા એસિડિક છે એવું સાબિત થાય. HCl જો સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો NaCl અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, જે HCl એસિડિક છે એવું સાબિત કરે છે. તો અહીંયા ફિનોલ પણ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, માટે ફિનોલની પોતાની લાક્ષણિકતા એસિડિક છે એ નક્કી થાય છે. ફિનોલ તમે કહેશો એ NaOH સાથે પ્રક્રિયા કરે છે, રાઈટ. દરમિયાનમાં વળી પાછું H, હવે OH પાસે જશે, બને છે સોડિયમ ફિનોક્સાઇડ પ્લસ H2O. આ પ્રક્રિયા વડે પણ ફિનોલ એસિડિક છે એમ સાબિત થાય, કારણ કે આ ફિનોલની બેઝ NaOH સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. જ્યારે ક્ષાર અને પાણી બને છે ત્યારે એ એસિડિક છે એમ સાબિત થાય છે. આની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બન્યું માટે તેને ફિનોલ એસિડિક લાક્ષણિકતા ધરાવે છે. તો ફિનોલ એસિડિક છે એ ઓલરેડી આપણે સમજ્યા છીએ. જો આલ્કોહોલ અને ફિનોલ બેને કમ્પેર કરવું છે, એક તરફ આલ્કોહોલ અને સામે ફિનોલ, આ બેની કમ્પેરિઝન કરવી છે. આલ્કોહોલ પણ એસિડિક છે, ફિનોલ પણ એસિડિક છે, બંનેમાં કોની એસિડિકતા વધારે એની માહિતી સમજીએ તો ROH આલ્કોહોલ પ્લસ આ ROH આલ્કોહોલ પાણી સાથે પ્રક્રિયા કરાવો અથવા તો ROH માંથી જ્યારે આયનીકરણ થાય ત્યારે RO માઇનસ પ્લસ H પ્લસ બનશે. તમે પાણી સાથે પ્રક્રિયા વિચારો તો RO માઇનસ આલ્કોક્સાઇડ પ્લસ H3O પ્લસ બને. એ જ પ્રમાણે ફિનોલ માંથી આ ફિનોલ સંયોજન છે, આ ફિનોલ નું જો આયનીકરણ થાય છે તેમાંથી ફિનોક્સાઇડ આયન બને અને H પ્લસ ઉત્પન્ન થાય. આલ્કોહોલ નું આયનીકરણ થાય છે ત્યારે આલ્કોક્સાઇડ બને, H પ્લસ ઉત્પન્ન થાય. ફિનોલ માંથી ફિનોક્સાઇડ આયન બને અને H પ્લસ ઉત્પન્ન થાય. બંને આયનીકરણ પામીને H પ્લસ આપે છે અને માટે થઈને બંને એસિડિક છે એમ નક્કી થાય, સાબિત થાય. અહીં ઓક્સિજન તમે જાણો છો કે એને બે બંધ બનાવ્યા, એક H સાથે એક R સાથે. R એટલે કાર્બન. જ્યારે એ બે બંધ બનાવે ત્યારે એના બે યુગ્મ બચે, બે ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે હશે જ, અને વધારાનું આ જે બંધ તૂટ્યો એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એને મળશે, એટલે બે હતા અને એક ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ એટલે માઇનસ બનશે. હવે અગત્યની બાબત એ બને છે બંને એસિડિક છે આલ્કોહોલ અને ફિનોલ, તો બંનેમાં કોની એસિડિકતા વધારે? તો આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ આયન બને છે. આ આલ્કોક્સાઇડ આયન એ મિથોક્સાઇડ હોય કે ઇથોક્સાઇડ હોય એમાં સસ્પંદન ઘટના ઘટતી નથી. જે રેઝોનન્સ ફિનોમેનન છે, સસ્પંદનની ઘટના એ આમાં આલ્કોક્સાઇડમાં થતી નથી. હવે ફિનોલમાંથી ફિનોક્સાઇડ બન્યું, પણ ફિનોક્સાઇડમાં આ ફિનાઇલ કેન્દ્ર છે અને ફિનાઇલ કેન્દ્રને કારણે એમાં સંસ્પંદનની ઘટના થાય. આ સંસ્પંદનની ઘટનાને લીધે આની સ્થિરતા વધારે. ધોરણ 11 માં તમે ભણ્યા છો બેન્ઝીન કેમ સ્થિર છે, એનું સ્થાયિત્વ કેમ વધારે છે, કેમ ઓછું ક્રિયાશીલ છે? તો એનું કારણ એમાં સંસ્પંદનની ઘટના થાય છે, રેઝોનન્સ થાય છે. તો આમાં રેઝોનન્સ થશે ફિનોક્સાઇડમાં રેઝોનન્સ એના સ્ટ્રક્ચર પણ આપણે જોઈએ છે, પણ એ રેઝોનન્સ થવાને કારણે એનું સ્થાયિત્વ વધી જાય. એટલે આ પ્રક્રિયા આમ થઈ આ સ્થાયી બની ગયું. આ સ્થાયી બની ગયું એટલે રિવર્સ રિએક્શન શક્ય બનતી નથી, એટલે H+ પણ તમને સ્થાયી મળશે.
H+ વધારે મળશે. ટૂંકમાં જેટલા બન્યા એ પાછા જવાની કોઈ શક્યતા નથી અને માટે અહીંયા H+ ની સંખ્યા વધારે હશે. આલ્કોક્સાઇડ જે મિથોક્સાઇડ કે ઇથોક્સાઇડ ની વાત કરીશું તેમાં સંસ્પંદન ઘટના થતી નથી એટલે આનું સ્થાયિત્વ ઓછું છે. સ્થાયિત્વ ઓછું છે તો રિવર્સ રિએક્શન થઈ શકે. રિવર્સ રિએક્શન થઈ શકે તો H+ ની સાંદ્રતા ઘટે અને ઘટે તો એસિડિકતા ઓછી. તો આલ્કોહોલ અને ફિનોલ બેની જો કમ્પેરિઝન કરીશું એસિડિકતા માટે, એક તરફ તમારી પાસે આલ્કોહોલ છે CH3 CH2OH અને સામે તમારી પાસે ફિનોલ, તો સ્વાભાવિક રીતે ફિનોલની જે એસિડિકતા છે એ વધી જાય છે. જો એ ફિનોક્સાઇડ આયન જે છે એમાં સંસ્પંદન ઘટના એના સંસ્પંદન બંધારણ કેવા છે તો આ ફિનોક્સાઇડ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ સ્વરૂપે આવશે. સંસ્પંદનની ઘટના દરમિયાન બંધ જે છે એનું રૂપાંતરણ ઇલેક્ટ્રોન યુગ્મમાં થઈ શકે, ઇલેક્ટ્રોન યુગ્મનું રૂપાંતરણ બંધમાં થઈ શકે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં બંધ સ્વરૂપે આવ્યું, આ બંધ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે આવ્યું. એટલે સ્ટ્રક્ચર બન્યું આવું. ઓ એની પાસે બે યુગ્મ થઈ ગયા એટલે હવે એની પાસે ચાર્જ રહેવાનો નથી, પણ અહીંયા દ્વિબંધ થઈ જશે અને સાથે હવે આ યુગ્મ અહીંયા આવ્યું બંધ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપ એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. આ બે બંધ એઝ ઇટ ઇઝ. વળી પાછું આ યુગ્મ અહીંયા, આ બંધ અહીંયા, આ અહીંયા અને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, આ બંધ એઝ ઇટ ઇઝ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં બંધ સ્વરૂપે આવશે, આ બંધ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે. એટલે ફરી પાછું આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું, આ બંધ અહીંયા જતો રહેશે. ઓક્સિજન પાસે પાછા 3 યુગ્મ થઈ ગયા માટે તેને નેગેટિવ ચાર્જ પણ એની પાસે આવી ગયો. થોડી પ્રેક્ટિસ કરશો પણ આ પ્રમાણેની સંસ્પંદન ઘટના થાય છે. આ પ્રમાણના સંસ્પંદન બંધારણો ફિનોક્સાઇડ આયનમાં જોવા મળે અને માટે તેને સ્થાયી બને. જેવું આ બની જાય એટલે આ સંસ્પંદન ઘટના શરૂ થઈ જાય એટલે પાછું રિએક્શન થઈ શકે નહીં. આમાં ને આમાં એના બંધારણો એકબીજામાં રૂપાંતરિત થતા જાય એનું સ્થાયિત્વ વધી જાય છે અને સ્થાયિત્વ વધી જાય માટે H+ પણ સ્થાયી બને માટે એની એસિડિકતા વધારે. એવું અહીંયા શક્ય નથી. આવું બંધારણ સંસ્પંદન બંધારણ એ આલ્કોક્સાઇડમાં એટલે કે મિથોક્સાઇડ કે ઇથોક્સાઇડમાં શક્ય હોતું નથી અને માટે થઈને એની એસિડિકતા ઓછી છે. અચ્છા, સાથે આગળ હવે એ સમજીએ કે ફિનોલની એસિડિકતા વધારે છે. આ ફિનોલ આ OH બંધની જે ધ્રુવીયતા છે, જેટલી ધ્રુવીયતા વધારે હશે એટલું સરળતાથી આ H+ આયનીકરણ પામી શકે, એટલી એસિડિકતા વધારે. હવે જો આ ફિનોલમાં NO2 જેવો સમૂહ લાગે જે ઇલેક્ટ્રોન આકર્ષક છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એ NO2 COOH CHO આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ આલ્કિલ સમૂહ કહેશો તો મિથાઇલ ઇથાઇલ વગેરે, અને મિથોક્સી સમૂહ ઇથોક્સી સમૂહ OR જેને કહીશું એ ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય ને તો આ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ એ લઈ લેશે અને માટે થઈને તમે એમ કહી શકો કે OH બંધની ધ્રુવીયતા વધી જાય. ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે જોડાય ત્યારે OH બંધની ધ્રુવીયતા વધી જશે જેની એસિડિકતાને વધારશે. પણ જો CH3 કે OCH3 જેવો સમૂહ લાગશે
CH3 કે OCH3 જેવો સમૂહ લાગશે તો થશે એવું કે એ ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે જોડાય ત્યારે આ OH બંધની ધ્રુવીયતા ઘટશે અને માટે એની એસિડિકતામાં ઘટાડો થશે. તો કમ્પેરિઝન આવી પૂછાય કે તમારી પાસે ત્રણ સંયોજનો છે OH સાથે ફિનોલ, એક તરફ પેરાનાઇટ્રોફિનોલ અને સામે પેરામિથાઇલ ફિનોલ. તો આ પ્રમાણેના ત્રણ સંયોજનોને જો કમ્પેર કરવાના આવે એની એસિડિકતા માટે તો ફિનોલ કરતા જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક જોડાય ત્યારે એસિડિકતા વધે અને ફિનોલ સાથે જ્યારે CH3 જેવો ઇલેક્ટ્રોન દાતા જોડાય તો એસિડિકતા ઘટે છે. એટલે આ ક્રમમાં એસિડિકતા હોવાની. અને આના આધારિત ક્યારેક જે ટૂંકો પ્રશ્ન છે એ પૂછાય છે. આપણને એના પ્રશ્નોના લિસ્ટમાં પણ એક ક્વેશ્ચન આવ્યો છે એ જોઈએ તો ફિનોલની એસિડિકતા માટેનો જે પ્રશ્ન છે આપણી પાસે. હા, આ સંયોજનોને એના એસિડિકતાના પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. કોયડો આપણી પાસે છે 11.4 પ્રોપેન 1 ઓલ 246 ટ્રાઇનાઇટ્રો ફિનોલ 3 નાઇટ્રોફિનોલ 3,5 डाइनाइट्रोफिनोल 3,5-डाइनाइट्रोफिनोल 246 ट्राइनाइट्रोफिनोल. तो चेक કરી લઈએ. સૌથી પહેલું પ્રોપેન 1 ઓલ છે, CH3 CH2 CH2 OH. 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ છે તો OH NO2 NO2 અને NO2 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ. 3 નાઇટ્રોફિનોલ OH સાથે 1.3 NO2 3,5 डाइनाइट्रोफिनोल OH સાથે 3 NO2 here and NO2 here 3,5. 246 ट्राइनाइट्रोफिनोल ऑलरेडी અહીંયા ફરીથી આવે છે એક જ મિનિટ. 3,5 डाइनाइट्रोफिनोल 3,5 डाइनाइट्रोफिनोल પછી ફિનોલ અને 4 મિથાઇલ ફિનોલ. ફિનોલ 4 મિથાઇલ આ છે ફિનોલ, અહીંયા છે 4 મિથાઇલ ફિનોલ. યસ. હવે મિત્રો જરા ચેક કરી લઈએ. સૌથી પહેલા તો આલ્કોહોલ આ બધા ફિનોલ છે. આલ્કોહોલ આ એકલો છે તો આલ્કોહોલ અને ફિનોલ બેમાં ફિનોલની એસિડિકતા વધારે એટલે આની ઓછી. બધાને આપણે નંબર કરી લઈએ અથવા ABCD કરી લઈએ. ચલો A B C D E અને F. તો ફિનોલ એ જે છે આલ્કોહોલ છે એની એસિડિકતા સૌથી ઓછી. હવે આ બધા ફિનોલ છે, હવે એમને એકબીજા સાથે કમ્પેર કરીએ તો આમાં NO2, આમાં પણ NO2, આમાં પણ NO2 છે, આમાં CH3 છે. તો ઇલેક્ટ્રોન દાતા હોય ત્યારે એસિડિકતા ઘટે. તો જે F છે એ F ની એસિડિકતા કેવી? ફિનોલ કરતા પણ ઓછી. જ્યારે NO2 જોડાય ત્યારે હમણાં જ આપણે જોયું, જ્યારે NO2 જોડાય ત્યારે એસિડિકતા વધી જાય છે અને જ્યારે CH3 જોડાય ત્યારે એસિડિકતા ઘટે. એટલે F ની એસિડિકતા ઓછી હશે. અચ્છા, હવે એના પછી કોનો ક્રમ લાગશે? તો ફિનોલ E. હવે ફિનોલ કરતા જ્યારે NO2 જોડાશે ત્યારે ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી એસિડિકતામાં ક્રમશઃ શું થાય? વધારો. હા, C એવું છે કે જેમાં એક જ NO2 છે. જેમ NO2 વધે એમ એસિડિકતા વધે છે. D માં 2 NO2 છે તો એની એસિડિકતા વધારે અને B છે એમાં
3 NO2 છે એમ એસિડિકતા વધશે. તો કહેવાનો અર્થ એમ છે કે આલ્કોહોલ કરતા ફિનોલની વધારે, પહેલી આ વાત થઈ. નંબર 2, જો ફિનોલની અંદર તમે જોશો તો ઇલેક્ટ્રોન દાતા હોય તો ફિનોલ કરતા ઓછી એસિડિકતા, તો F આવ્યું. E કરતા ઓછું આ ફિનોલ, આ મિથાઇલ ફિનોલ. અચ્છા, એના પછી આપણી પાસે NO2 જો જોડાય તો ફિનોલ કરતા એસિડિકતા વધારે, પણ એમાં NO2 ની સંખ્યા વધે એમ એસિડિકતા ક્રમશઃ વધે છે. તો આવી રીતે તમે ઇક્વેશનને સોલ્વ કરી શકો. તો આ ફિનોલની એસિડિકતા માટેનો ઇક્વેશન હતો એ આપણે જોયું. અચ્છા, હવે આગળ વધીશું અને જોઈશું તો એસિડિકતા માટેના આ પ્રશ્નની વાત કર્યા પછી એનું એસ્ટરીકરણ જોઈશું. ફિનોલનું એસ્ટરીકરણ. આ બધા રિએક્શન્સ એવી છે કે જેમાં આલ્કોહોલ અથવા ફિનોલમાંથી OH બંધ તૂટે છે, બ્રેક થાય છે. અચ્છા, એસ્ટરીકરણ એ આલ્કોહોલ માટે પણ થઈ શકે, ફિનોલ માટે પણ થઈ શકે. આ આલ્કોહોલ છે, એની R-COOH એટલે કે આ આલ્કોહોલ, આ કાર્બોક્સિલિક એસિડ છે. તો આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આ OH બંધ તૂટે, આનો H, આનો OH, H2O દૂર થાય અને H2O દૂર થાય ત્યારે RO પછી C ડબલ બોન્ડ O R ડેશ આપણને એસ્ટર મળે. આ પ્રક્રિયા એ H2SO4 જલીય H2SO4 એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય તો આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયાથી એસ્ટર બને એસિડની હાજરીમાં, અને આ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા કહીશું. ફિનોલ માટે પણ એ શક્ય છે. ફિનોલ ચોકડીમાં આની જગ્યાએ AR લખ્યું છે, આ રિંગની જગ્યાએ શું લખ્યું છે? AR, જે ફિનાઇલ રિંગ બતાવે. R ડેશ COOH H પ્લસ ની હાજરીમાં આ બંધ તૂટવાનો, આનો HOH H2O થશે દૂર, બનશે ફિનાઇલ રિંગ સાથે O C ડબલ બોન્ડ O R ડેશ એસ્ટર બનશે. તો આ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા કહીએ છીએ. આલ્કોહોલ અથવા ફિનોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડને બદલે તમે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પણ કરી શકો, RCOCl સાથે કરી શકો. ત્યારે H2O દૂર થયો. માનો કે ઉદાહરણ સાથે જોઈએ, ઇથેનોલ છે ની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે H ની હાજરીમાં. રાઈટ, આનો H, આનો Cl, HCl દૂર કરે અને HCl દૂર થાય તો જે નિપજ બનશે એ CH3 CH2 O C ડબલ બોન્ડ O CH3 બનશે, એસ્ટર મળશે તમને. અચ્છા, એસિટાઇલ ક્લોરાઇડને બદલે તમે એસિટિક એનહાઇડ્રાઇડ વાપરી શકો. જો એસિટાઇલ ક્લોરાઇડ વાપરો છો તો HCl આળ પેદાશ હશે, અને જો એસિટિક એનહાઇડ્રાઇડ વાપરશો તો CH3COOH એસિટિક એસિડ એ આળ પેદાશ મળવાનો. આમાં એક અગત્યનું સંયોજન બની શકે અને એ સંયોજન છે સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન. સેલિસિલિક એસિડની અગાઉ આપણે વાત કરી છે, અને એ જે સેલિસિલિક એસિડ એટલે કે અહીંયા COOH, અહીંયા OH રાખીશું તો પણ વાંધો નથી, OH અને અહીંયા COOH. રાઈટ, જ્યારે એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો છો CH3CO twice O, રાઈટ, એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થશે ત્યારે અહીંથી H વિસ્થાપિત થશે અને COCH3 ત્યાં લાગી જવાનું ફિનાઇલ કેન્દ્ર ઉપર. O COCH3 અહીંયા COOH એસિડિસ પ્લસ CH3COOH એ આર પેદાશ થશે. આનો COCH3 H ને વિસ્થાપિત કરશે, H પેલા CH3COO સાથે જશે, આર પેદાશ મળશે. આ જે મળ્યું ને એને આપણે જે સેલિસિલિક એસિડ છે, સેલિસિલિક એસિડ, આ સેલિસિલિક એસિડ માંથી એસિટાઇલ, આ એસિટાઇલ સમૂહ કહી શકો. તો એસિટાઇલ સેલિસિલિક એસિડ મળશે અને આને આપણે એસ્પિરિન કહીએ છીએ. એસિટાઇલ સેલિસિલિક એસિડ એ એસ્પિરિન સંયોજન આપશે અને ક્યારેક આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન થઈ શકે.
એ પ્રશ્ન તમને થઈ શકે કે સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિનની બનાવટની પ્રક્રિયા લખો. તો આ જે એસિટાઇલ સેલિસિલિક એસિડ અને એસ્પિરિન કહીએ છીએ એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય અને આ પ્રક્રિયા દરમિયાન એસ્પિરિન જે ઉત્પન્ન મળે છે એ તાપ શામક તરીકે એટલે કે ટેમ્પરેચરને ઓછું કરવા માટે, કળતર એટલે દુખાવો વગેરે ઓછું દૂર કરવા માટે, સોજા શરીરમાં હોય તો એને દૂર કરવા માટે એ માટે વપરાતું ખૂબ જ કોમન અને ઉપયોગી એવું ઔષધ છે એસ્પિરિન. તમને એનું સૂત્ર પૂછી શકાય શોર્ટ ક્વેશ્ચનમાં. સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન બનાવટની પ્રક્રિયા પૂછી શકાય અને એસ્પિરિનનો ઉપયોગ તો એ સોજો, તાવ અને દુખાવો વગેરે દૂર કરવા માટે, એમાં રાહત માટે એને વેદનાહાર ઔષધ કહેવામાં આવે, જે આપણને પેઇન રિલીફ કરે છે. એ વેદનાહાર ઔષધની બનાવટ તરીકે એના ઉપયોગમાં આ એસ્પિરિન એ ઉપયોગી થાય છે. તો મિત્રો એસિડિકરણની આ પ્રક્રિયા જોઈ, સાથે આપણે ફિનોલની એસિડિકતાને પણ સમજ્યા છીએ અને અહીંયા સુધીનો સિલેબસ એ તમારા સન્ડેના ટેસ્ટ માટે હશે. ફરીથી ટેસ્ટ માટેની તૈયારી એ કરશો કે જે તમને ક્વેશ્ચન બેંક આપી છે અને સાથે સાથે જે અત્યાર સુધી ભણ્યા છીએ, જે મેં તમને રિવિઝન માટેમાં જો આપણે સમજ્યા, ઘણા બધા પ્રશ્નોની વાત કરી, એ સ્વાધ્યાયના પ્રશ્નો, લખાણ સંબંધિત પ્રશ્નો, કોયડા વગેરે ને સોલ્વ કરશો અને જેને કહેવાય કે કોન્ફિડન્સ સાથે અને તૈયારી સાથે ટેસ્ટ આપશો. તો ટેસ્ટ માટે બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.